આપણા ગામની અંદર હતા લગ્ન એટલે આવી ગયા રામબાપુ ને આ હવજ આવી ગયા મામન ઘરથી રિટર્ન. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે હતા આપણા ગામની અંદર લગ્ન, તો આપણે જવાનું હતું ત્યાં. આપણે લગ્નમાં પહોંચ્યા ને પેલા રામબાપુ આવી ગયા હતા. રામબાપુના સામૈયા કરવામાં આવે ને પછી આપણે નીકળી ગયા બાપુનો પ્રવચન સાંભળવા. બાપુનો 5 મિનિટનો પ્રવચન પણ સાંભળવાની બહુ મજા આવે. ઈથી વધારે મોટું છે પુત્રદાન અને ઈથી ને મોટું છે કન્યાદાન. આ 3 દાન છે. રામબાપુને આપી દીધી લગ્નમાંથી વિદાય ને બાપુ નીકળી ગયા દૂધ. હાવજ ની એન્ટ્રી થઈ ગઈ. બાકી અમારા રબારી સમાજની અંદર જે સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે ને એ જોઈને ક્યારેક ક્યારેક બહુ રાજીપો થાય. આ માથા ઉપર પૈસાની ઘોર થતા જોઈને આપણને લાગ્યું તો ખરું નાના ખૂણે ખચકે આપણી ઇજ્જત તો છે. બસ તો હવે કઈ નહીં, આ બે ભાઈ અને હું એની વાટ જોતા છું, તમને ખબર જ હશે. ફાઇનલી પેટનો ખાડો પૂરવા માટે લઈ લીધી થાળી અને બેસી ગયા જમવા. મિત્રો ખુશીની વાત તો એ હતી કે આપણા નવખંડો ને મામન ઘરથી આવી ગયા રિટર્ન. વ્લોગ સારો લાગે તો ફોલો કરી નાખો મારા વાલા.